ચાલો લેક્ચર નંબર 10 બહુ મહત્વનું છે. વાયુનું પ્રવાહીકરણ સમજાવો. વાયુમાંથી શેમાં રૂપાંતર કરવાનું? પ્રવાહીમાં. તો આપણે ખબર છે કે જ્યારે વાયુનું તાપમાન ઘટાડવામાં આવે અને દબાણ વધારવામાં આવે ત્યારે વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. તેને વાયુનું પ્રવાહીકરણ કહે છે. કે કોઈ વાયુ છે ને પાત્રમાં ભર્યો છે. સમજો આ એક પાત્ર છે, આમાં વાયુ ભર્યો છે. હવે તમે આ વાયુ છે એનું તાપમાન ઘટાડો એટલે વાયુની ઉષ્મીય ઉર્જા ઘટે, એટલે ગતિ ઉર્જા ઘટે, એટલે વાયુ ધીમા પડે. અને પછી દબાણ વધારો એટલે વાયુના અણુઓ એકબીજાની નજીક આવી જાય. ગતિ ઉર્જા ઓછી છે એટલે વાયુના અણુઓ એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાઈ જાય એટલે વાયુ છે શેમાં રૂપાંતર થઈ ગયું? કે વાય પ્રવાહી અવસ્થા. તો વાયુનું તાપમાન ઘટાડો અને દબાણ વધારવામાં આવે તો વાયુ છે એનું પ્રવાહીમાં રૂપાંતર થાય. એને કહેવાય વાયુનું પ્રવાહીકરણ. અહીંયા બે અગત્યના પરિબળ છે, એક તાપમાન અને બીજું દબાણ. પણ દબાણ કરતા તાપમાન વધારે અસરકારક પરિબળ છે. કેમ એમ કીધું? કે કારણ કે જો આપણે વાયુનું તાપમાન ઘટાડીએ નહીં અને ફક્ત દબાણ જ વધારે રાખ તો વાયુના અણુઓ છે તે નજીક આવે પણ એની ગતિ ઉર્જા છે એ ઘટતી નથી. એટલે ગતિ ઉર્જા અણુને એકબીજાથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરે. તો વધારે તાપમાન હોય તો વાયુને તમે ગમે એટલું દબાવો, ગમે એટલું દબાણ વધારો, એનું પ્રવાહીમાં રૂપાંતર થતું નથી. એટલે કીધું કે દબાણ છે એ દબાણ કરતા તાપમાન વધારે અસરકારક પરિબળ છે. કારણ કે વાયુ અમુક તાપમાન ને ઠંડો પડે અથવા ઠંડો થાય ત્યારબાદ જ દબાણ વધારતા પ્રવાહીમાં રૂપાંતર થાય છે. અમુક તાપમાનથી ઊંચા તાપમાને ગમે તેટલું દબાણ આપવા છતાં વાયુનું પ્રવાહીકરણ થતું નથી. ગમે એટલું કદાચ તમે દબાણ આપો પણ તાપમાન નહીં ઘટાડો તો વાયુનું પ્રવાહીકરણ થતું નથી. એટલે તાપમાન મહત્વનું પરિબળ છે. તો હવે આ અમુક તાપમાનથી નીચા તાપમાને પ્રવાહીકરણ થાય પણ એનાથી ઊંચા તાપમાને પ્રવાહીકરણ થતું નથી. એ તાપમાનને વાયુનું ક્રાંતિક તાપમાન કહેવાય. તો ખાસ મહત્વનું છે, જે તાપમાને જે મહત્તમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થાય
તાપમાનને તે વાયુનું એટલે જે તે વાયુનું ક્રાંતિક તાપમાન એને આપણે ટીસી કહીશું. ટીસી કહે છે. તો અમુક તાપમાન મહત્તમ એનાથી ઊંચા તાપમાને ગમે એટલું દબાણ આપો પ્રવાહીમાં રૂપાંતર થશે નહીં. પણ ક્રાંતિક તાપમાન કે એનાથી નીચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ થાય. યાદ રાખજો, ટીસી કે તેનાથી નીચા તાપમાને જ વાયુનું પ્રવાહીકરણ થાય છે. યાદ રાખજો, ક્રાંતિક તાપમાને કે એનાથી નીચા તાપમાને પ્રવાહીકરણ થાય, પણ એનાથી ઊંચા તાપમાને પ્રવાહીકરણ થતું નથી. તો જે મહત્તમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થાય એને કહેવાય ક્રાંતિક તાપમાન. તો ક્રાંતિક તાપમાન કે એનાથી નીચું તાપમાન લઈ આવો અને દબાણ આપો એટલે એનું પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે. બીજી વાત કરીએ કે ક્રાંતિક તાપમાને, ચલો હવે વાયુ માટે ક્રાંતિક તાપમાન જેટલું તાપમાન લઈ આવ્યા, હવે થોડુંક દબાણ આપવું પડે. તો જે દબાણે વાયુનું પ્રવાહીમાં રૂપાંતર એ દબાણને ક્રાંતિક દબાણ કહેવાય. તો ક્રાંતિક તાપમાને જે દબાણ આપતા વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય તે દબાણને ક્રાંતિક દબાણ પીસી કહે છે. તો જે દબાણે વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય, પણ પહેલા ક્રાંતિક તાપમાન જેટલું તાપમાન તો લઈ આવવું જ પડે, પછી દબાણ આપવાનું. એ જે દબાણે પ્રવાહીમાં રૂપાંતર થવાની શરૂઆત થઈ જાય એ દબાણને કહેવાય ક્રાંતિક દબાણ પીસી. ક્રાંતિક તાપમાન ટીસી અને ક્રાંતિક દબાણ પીસી એ એક મોલ વાયુ જે કદ ધરાવે તેને ક્રાંતિક કદ કહે છે. એને વીસી કહેશું. ત્રણ વ્યાખ્યા એવી, ટીસી, પીસી ને વીસી. ટીસી એટલે ક્રાંતિક તાપમાન, પીસી એટલે ક્રાંતિક દબાણ અને વીસી એટલે તો કે ક્રાંતિક તાપમાન જેટલું તાપમાન રાખવાનું, ક્રાંતિક દબાણ જેટલું દબાણ આપવાનું, ત્યારે એક મોલ વાયુનું જે કદ હોય એને કહેવાય ક્રાંતિક કદ. તો અહીંયા ત્રણ પરિબળ થયા, ટીસી, પીસી અને વીસી. આ ત્રણેય છે એ અચળ હોય જે તે વાયુ માટે. જે તે વાયુ માટે આ ત્રણેયનું મૂલ્ય છે. તો જો ક્રાંતિક તાપમાન હોય, ક્રાંતિક દબાણ હોય, ક્રાંતિક કદ હોય અને ક્રાંતિક અવસ્થા કહેવાય. શું કહેવાય? વાયુની ક્રાંતિક અવસ્થા. હા, વાયુ માટે ક્રાંતિક અવસ્થા અચળ. હા, વાયુ બદલે તો જો વાયુ બદલી જાય તો ટીસી બદલી જાય, પીસી બદલી જાય ને વીસી બદલી જાય. તો ત્રણ ને ક્રાંતિક અવસ્થા અને આ ત્રણેયને કહેવાય ક્રાંતિક અચળાંક. શું કહેવાય? ક્રાંતિક અચળાંક. વાયુ બદલે એટલે અચળાંકો પણ બદલશે. સમજાઈ ગયું આટલું? તો આટલી વ્યાખ્યા મહત્વની છે. હવે આપણે આલેખ સમજવાનો છે. આટલું ટેક્સ્ટ બુકમાં આ રીતે વ્યવસ્થિત વર્ણન નથી, બહુ લાંબુ વર્ણન છે. તમારે આટલું જ ખાસ યાદ રાખવાનું છે. ચાલો હવે ધ્યાન આપજો કે થોમસ એન્ડ્રોઝ નામના વૈજ્ઞાનિકે 1869 માં CO2 વાયુ માટે, કયા વાયુ માટે? CO2 વાયુ માટે તાપમાન, દબાણ અને કદ
આ ત્રણેયના સંબંધનો અભ્યાસ કર્યો. એને શું કર્યું? આ CO2 વાયુ છે એને કાચની જાડી નળીમાં લીધો, એટલે કે જાડી ટ્યુબમાં લઈ જુદા જુદા અચળ તાપમાન કેવું રાખ્યું? અચળ તાપમાને વાયુના દબાણ અને કદનો અથવા દબાણ અને કદના સંબંધનો અભ્યાસ કર્યો. તો થોમસ એન્ડ્રુસ નામના વૈજ્ઞાનિકે 1869 કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે તાપમાન, દબાણ અને કદ આ ત્રણેયના સંબંધનો અભ્યાસ કર્યો. એને CO2 વાયુને કાચની જાડી નળીમાં લઈ દરેક પ્રયોગમાં એને તાપમાન અચળ રાખ્યું છે અને દબાણ અને કદના સંબંધનો અભ્યાસ કરી ક્યારે વાયુનું પ્રવાહીકરણ થાય છે એના માટેનો અભ્યાસ કર્યો. પણ દરેક વખતે તાપમાન અચળ છે અને એને અચળ તાપમાને દબાણ અને વિરુદ્ધ કદનો આલેખ દોર્યો. એ આલેખને કહેવાય સમતાપી. તાપમાન અચળ હતો એટલે એને શું કહેવાય? સમતાપી અથવા આઇસોથર્મ. હવે આપણે આ આલેખ બરોબર સમજવાનો છે. ધ્યાન આપજો બરોબર. દબાણ વિરુદ્ધ કદનો આલેખ છે, બહુ મોટો આલેખ છે, બરોબર સમજવાનો પ્રયત્ન કરજો. આલેખ દબાણ P વિરુદ્ધ કદ V નો આલેખ છે. દબાણ વિરુદ્ધ કદનો આલેખ છે. તો એને દરેક વખતે તાપમાન અચળ રાખ્યું અને દબાણ વધારતા કદમાં શું ફેરફાર થાય એનો અભ્યાસ કર્યો છે. સમજો બરોબર. તો દાખલા તરીકે એને પહેલો પ્રયોગ છે એ 13.1 અંશ સેલ્સિયસ તાપમાન રાખીને કર્યો. CO2 વાયુનો નિશ્ચિત જથ્થો એક કાચની નળીમાં ભર્યો, તાપમાન 13.1 અંશ સેલ્સિયસ અચળ રાખ્યું. ત્યારે આ વાયુ છે એનું કદ જે હતું એને V1 કીધું. એ વાયુ છે આ કદ હતો, આટલા દબાણે એનું કદ આટલું હતું. અહીંથી આમ જો એટલે દબાણ મળે, આ જો એટલે કદ V1 મળે. તો આ વાયુ છે X બિંદુ પાસે હતો. કયા બિંદુ પાસે? X બિંદુ. હવે જોજો આલેખ ધીમે ધીમે દબાણ વધારતા ગયા તો કદ ઘટતું જાય, એટલે આ કદ ઘટતું ગયું. X થી Y બિંદુ સુધી કદ ઘટતું ગયું. કોનું? વાયુ. અહીંયા કઈ અવસ્થા છે? વાયુ અવસ્થા. ત્યાર પછી દબાણ અચળ રહ્યું પણ ઓટોમેટિક કદ ઘટતું ગયું. અહીંયા સુધી કદ ગઈ. સીધી રેખા જો, તો અહીંયા સુધી કદ ગઈ. આ Z બિંદુ સુધી કદ ઘટતું ગયું. દબાણમાં કોઈ ફેરફાર નથી કર્યો. દબાણ એટલું ને એટલું છે પણ કદ ઘટતું ગયું. આ દબાણ છે એ જોઈ લો અહીંથી. આ દબાણને શું કહેવાય? P1 દબાણ. તો અહીંયા વાયુમાંથી હળવે પ્રવાહીમાં રૂપાંતર થવાની શરૂઆત થઈ ગઈ. કયા તાપમાને આલેખ છે? અહીંયા લખી નાખું 13.1 અંશ સેલ્સિયસ. ત્યાર પછી ઘણું બધું દબાણ વધાર્યું છતાંય વાયુના કદમાં બહુ ઓછો ફેરફાર થાય છે. એટલે કે આલેખ સીધો ઉપર વયો ગયો. જો આને કહેવાય સીધું ઊંચું ચઢાણ ચડ્યું. તો સમજો ફરી એકવાર કે 13.1 અંશ સેલ્સિયસ તાપમાને વાયુ છે એ X બિંદુએ છે, એટલે કે એનું કદ આટલું છે, દબાણ આટલું છે. દબાણ વધારતા કદ X થી Y સુધી ઘટે છે. ત્યારબાદ Y થી Z સુધી દબાણ અચળ રહે છે પણ કદ ધીમે ધીમે ઘટતું જાય છે. અને અહીંયા આવતા લગભગ બધો જ વાયુ અહીંથી અહીંયા સુધી વાયુની પ્રવાહી અવસ્થા
વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાતું જાય છે, એટલે ધીમે ધીમે વાયુ પ્રવાહી બનતું જાય છે. પછી સીધો જ વાયુ પ્રવાહી બની ગયો છે, એટલે આટલું બધું દબાણ આપવા છતાં જો સહેજ આલેખ આમ આવ્યું એટલે કદમાં બહુ ફેરફાર નથી થતો. કદમાં નજીવો ફેરફાર થયો. એનો મતલબ એમ કે અહીંયા સઘળો વાયુ એટલે બધો જ વાયુ પ્રવાહીમાં રૂપાંતર. તો 13.1 °C તાપમાને વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે એવું નક્કી થઈ ગયું. ત્યાર પછી આનાથી ઊંચા તાપમાને અભ્યાસ કર્યો, તો એનાથી ઊંચું તાપમાન એટલે 21.5 °C. તો બીજું તાપમાન 21.5 °C. આ તાપમાને વાયુ છે એ ધારો કે આ એ બિંદુએ છે, તાપમાન વધ્યું એટલે એટલું ને એટલું કદ પણ દબાણ વધી ગયું. ત્યાંથી વાયુ દબાણ વધારતા કદ ઘટતું ગયું અહીંયા સુધી ગયું. તો એથી બી બિંદુ સુધી વાયુનું કદ ઘટ્યું. અહીંયા કઈ અવસ્થા હોય? વાયુ અવસ્થા. પણ આની જેમ જ ત્યારથી આટલે સુધી આલેખ છે એ સીધી રેખામાં આગળ વધે છે. એનો મતલબ કે અહીંથી વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થવાની શરૂઆત થઈ ગઈ છે. રૂપાંતર નથી થયો પણ શું થઈ ગઈ? શરૂઆત. અને આ સી બિંદુએ પહોંચ્યો એટલે લગભગ બધો જ વાયુ પ્રવાહીમાં રૂપાંતર થઈ ગયો. ત્યાર પછી દબાણ વધારતા આલેખ સીધું ઊંચું ચઢાણ ચડે છે. એનો મતલબ કે આ સી બિંદુએ પહોંચતા બધો જ વાયુ શેમાં રૂપાંતર થઈ ગયો? પ્રવાહીમાં રૂપાંતર થઈ ગયો છે. તો એનો મતલબ કે આ 21.5 °C છે એ હજી ક્રાંતિક તાપમાન નથી, કારણ કે આ તાપમાને વાયુ પ્રવાહીકરણ થયું છે. પણ જોજો અહીંયા જે સીધી રેખા હતી એ y થી z મોટો પટ્ટો હતો, મોટી રેખા, એ રેખા નાની થઈ ગઈ. તો એનો મતલબ એવો થયો કે જેમ તાપમાન વધારતા જશું એમાં સમક્ષિતિજ રેખા છે એ નાની થતી જાય. ત્યાર પછી આ થોમસ એન્ડ્રુજે 30.98 °C તાપમાન રાખ્યું. કેટલું? 30.98 °C. તો 30.98 °C આ વાયુ છે આ બિંદુએ છે. એ બિંદુને હું F નામ આપી દઉં. કયું નામ આપ્યું? F. દબાણ ઘટાડતા આ એક બિંદુએથી દબાણ વધારશું એટલે વાયુ છે એનું કદ ઘટતું જાય. તો આમાં કદ ઘટ્યું. કેસરી કદ અહીંયા સુધી કદ ઘટ્યું એ બિંદુએ, પણ ત્યાંથી સીધું ઊંચું ચઢાણ ચડી ગયું. તો એનો મતલબ કે અહીંથી વાયુ અવસ્થા આવી, પછી સીધું પ્રવાહી એકદમ થઈ ગયું, સીધું ઊંચું ચઢાણ ચડી ગયું. તો આ જે સમક્ષિતિજ રેખા મોટી હતી એનાથી નાની થાય, એનાથી નાની. તો આ ઉપરના આલેખ છે કઈ અવસ્થા માટે છે? પ્રવાહી અવસ્થા માટે. આમાં વાયુમાંથી ડાયરેક્ટ પ્રવાહી સીધું ઊંચું ચઢાણ. એનો મતલબ એવો થયો કે આ તાપમાને વાયુનું પ્રવાહીકરણ હજી થાય છે. એનાથી ઊંચું તાપમાન લીધું 31.1 °C. તો 31.1 °C આવો આલેખ મળ્યો વક્ર. આમાં ક્યાંય પ્રવાહીકરણ થયું નહીં. આખી કઈ અવસ્થા રહી? વાયુ જ અવસ્થા. એનાથી ઊંચું 50 °C તાપમાન રહ્યું. 50 °C તાપમાને આવો જ આલેખ મળ્યો, ક્યાંય પ્રવાહીકરણ થયું નહીં. તો કયા તાપમાને છેલ્લે પ્રવાહીકરણ થયું? તો કે 30.98 °C. એનાથી ઊંચા તાપમાને પ્રવાહીમાં રૂપાંતર નથી પામતો, પણ એનાથી નીચા તાપમાને પ્રવાહીમાં રૂપાંતર પામે છે. તો એનો મતલબ કે આ 30.98 °C છે એને CO2 નું કયું તાપમાન કહેવાય? ક્રાંતિક તાપમાન. આ દબાણ છે એને હું P2 કહી દઉં છું. પણ ક્રાંતિક તાપમાને
જે દબાણ હતું કે વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે, આ દબાણને શું કહેશું? આ દબાણને કહેવાય PC, ક્રાંતિક દબાણ PC. હવે કદનો જરાક વિચાર કરી લઈએ કે અહીંયા કદ V1 હતું, આ લેખમાં કદ અહીંયા V1 હતું, આને હું V2 કદ કહી દઉં. VC ગોતવું છે મારે, ક્રાંતિક કદ. તો આ ક્રાંતિક તાપમાન, આ ક્રાંતિક દબાણ, તો ત્યારે જે કદ મળે આ કદને શું કહેવાય? VC, ક્રાંતિક કદ. હવે આખો આલેખ છે એને હું આવો શેપ આપી દઉં, સરસ. બરોબર સમજી લો એકવાર આલેખ, પછી પાછો સમજાવું છું, જોઈ લો બરોબર. તો જુઓ, આને મેં શેપ આપી દીધો, વક્રનો વ્યવસ્થિત આવો શિવલિંગ જેવો ભાગ મળ્યો. આ દબાણને હું કહી દઉં છું V3, આ દબાણ V2, આ ક્રાંતિક કદ V3, આ V1. ફરી એકવાર જુઓ, 13.1 સેલ્સિયસ તાપમાન અહીંયા હતો, અહીંયાથી વાયુ સુધી ઘટ્યું કદ, પછી પ્રવાહીમાં રૂપાંતર થવાની શરૂઆત થઈ ગઈ. Z બિંદુએ બધો વાયુ પ્રવાહીમાં રૂપાંતર થઈ ગયું. અહીંયા હું W નામ આપી દઉં તો આલેખ ZW સીધું ઊંચા ચઢાણ ચડે છે, એનો મતલબ કે દબાણ બહુ વધાર્યું છતાંય કદ બહુ ઘટતું નથી, મતલબ કે પ્રવાહી અવસ્થા આવી ગઈ છે. એનાથી ઊંચા તાપમાને આવો જ આલેખ મળ્યો, પણ ફક્ત ભાગ આ સમક્ષિતિજ રેખાથી નાની થઈ ગઈ. ત્યાર પછી 30.98 સેલ્સિયસ તાપમાને આ સમક્ષિતિજ રેખા એક બિંદુ A બની ગઈ, એમાં કોઈ સમક્ષિતિજ ભાગ મળતો નથી. એનાથી ઊંચા તાપમાને વાયુનું આવો બિંદુય ન મળ્યું, એનો મતલબ કે વાયુનું પ્રવાહીકરણ થતું નથી. તો કયા તાપમાને વાયુનું પ્રવાહીકરણ થાય? તો કે 30.98. એનાથી નીચાએ થાય પણ ઊંચાએ ન થાય. તો આ તાપમાનને કહેવાય ક્રાંતિક તાપમાન. એ તાપમાને જે દબાણ છે એને ક્રાંતિક દબાણ કહેવાય. એ તાપમાને જે કદ છે એને ક્રાંતિક કદ કીધું. તો આ V1, આ V2, અહીંયા આપ્યું V3. તો V3 કદ હોય ત્યારે જુદા જુદા વાયુ છે એના દબાણ જોવા હોય તો અહીંથી સીધો આમ આલેખ જવા દેવાનો, એ ખાલી જોવા માટે કે આનું તો આવ્યું જ નહીં, પણ અહીંયા છેદ બિંદુ મળ્યું, એટલે કે આ V3 કદ ઘણું ઓછું કદ છે, પણ ત્યારે દબાણ ઘણા ઊંચા છે. આના માટે આટલું દબાણ હતું, આના માટે આ દબાણ હતું. તો એ આલેખ જ્યાં છેદે એના V3 કદ માટેના શું મળ્યા? દબાણ. તો આપણે જેમ આલેખ દોરતા ગયા એમ એનું વર્ણન લખતું જવાનું, નવીન કંઈ કરવાનું નથી. બરાબર, અહીંથી ચાલુ કરતું જવાનું વર્ણન, બધા આલેખનું વર્ણન કરવાનું, બીજું કંઈ. તો આને કહેવાય દરેક આલેખ વખતે આપણે તાપમાન અચળ રાખ્યા હતા, એટલા દરેક આલેખ છે એને કહેવાય સમતાપી વક્ર. શું કહેવાય? સમતાપી વક્ર. તો ભાઈ આ તાપમાનથી ઊંચા તાપમાને કેમ પ્રવાહીકરણ ન થયું? તો કે કારણ કે ઊંચા તાપમાને અણુની ગતિ ઉર્જા વધારે હોય. ગતિ ઉર્જા વધારો એટલે ગમે એટલું દબાણ આપો છતાંય એ અણુઓ નજીક આવે પણ આકર્ષણ બળથી જોડાઈ રહેતા નથી. ભાગાભાગ જ કરતા હોય, અને ભાગાભાગ કરતા હોય એ ક્યારેય જોડાઈ રહે નહીં. સમજાઈ જાય આટલું? તો છેલ્લી મહત્વની વાત કરી દઉં કે જુદા જુદા વાયુ માટે ક્રાંતિક તાપમાન છે જુદું જુદું હોય. હાઇડ્રોજન વાયુ માટે અને હિલિયમ વાયુ આ બેની કમ્પેરિઝન કરો તો હાઇડ્રોજન વાયુ માટે ક્રાંતિક તાપમાન TC 33.2 કેલ્વિન છે અને હિલિયમ વાયુ માટે ક્રાંતિક તાપમાન TC 5.3 કેલ્વિન છે. તો આ બેમાંથી કયો વાયુ વહેલા પ્રવાહીકરણ થશે? તો સમજ, સામાન્ય રીતે આપણે રૂમ ટેમ્પરેચરે પ્રયોગ કરતા હોય ત્યારે પહેલા તાપમાન ઊંચું જ હોય 35-37 અંશ સેલ્સિયસ.
હવે તાપમાન ઘટાડતા જાઓ, ભેગું દબાણ વધારતું જવાનું. તો બેમાંથી જેનું ક્રાંતિક તાપમાન પહેલા આવી જાય એ પ્રવાહી બનવાની શરૂઆત થઈ જાય. તો દાખલા તરીકે હું ઊંચા તાપમાને પ્રયોગ કરું છું. હવે હું તાપમાન ઘટાડી અને દબાણ વધારતો જાઉં ને નક્કી કરતો જાઉં કે કયો વાયુ પહેલા પ્રવાહીમાં રૂપાંતર થશે. તો સમજી લો, આ બેમાં ઉપરથી આવતા કયું તાપમાન પહેલા આવે? તો કે ઊંચું હોય પહેલા આવે. તો હાઇડ્રોજન છે એનું ક્રાંતિક તાપમાન ઊંચું છે. કોના કરતા? હિલિયમ કરતા. તો પહેલા કયો વાયુ પ્રવાહી બનવા માંડશે? તો કે જેનું ક્રાંતિક તાપમાન ઊંચું, જેનું ક્રાંતિક તાપમાન ઊંચું હોય તેનું પ્રવાહીકરણ પહેલા થાય અથવા ઝડપી થાય. તો જેમ ક્રાંતિક તાપમાન ઊંચું એમ પ્રવાહી. હજી આની હારે CO2 વાયુ હોય, એનું ક્રાંતિક તાપમાન તો બહુ ઊંચું છે. તો CO2 વાયુ છે એ પહેલા પ્રવાહીકરણ થાય, પછી હાઇડ્રોજન થાય, પછી હિલિયમ થાય. તો યાદ રાખો MCQ માટે, જે વાયુના ક્રાંતિક તાપમાન ઊંચા હોય એ વાયુનું પ્રવાહીકરણ ઝડપી થાય. જેના ક્રાંતિક તાપમાન નીચા એનું પ્રવાહીકરણ ધીમું અથવા પછી. તો જેનું ક્રાંતિક તાપમાન ઊંચું છે એનો મતલબ કે એના અણુની ગતિ ઉર્જા ઓછી હશે. ગતિ ઉર્જા ઓછી હોય એનું પ્રવાહીકરણ પહેલા થાય. તો આના ઉપરથી MCQ પૂછાઈ જાય. તમને 3-4 વાયુના ક્રાંતિક તાપમાન આપ્યા ને કે આમાંથી પ્રવાહીકરણ કોનું ઝડપથી થાય, તો આપણે ક્રાંતિક તાપમાન જોઈ લેવું. જેનો ક્રાંતિક તાપમાન ઊંચું એનું પ્રવાહીકરણ પહેલા થાય. તો સમજાય છે આ લેખ? બરોબર જોઈ લેજો. બહુ ઊંડા નથી ઉતરવાનું. આટલું આવડે એટલે નીટ JEE લેવલ લગી કોઈ વાંધો આવતો નથી. બરોબર.